આજની સામાન્ય સભામાં 23 પ્રશ્નો હતા અને આજની આ સામાન્ય સભામાં આજે વિચારતી વિમુક્ત જાતિના દીકરા દીકરી માટે શિક્ષણ સહાય માટે 20 લાખની જોગવાઈ કરવામાં આવી। સગર્ભા માતાઓની સારવાર માટે 10 લાખની જોગવાઈ કરવામાં આવી। રાજકોટ જિલ્લાને કુપોષિત મુક્ત કરવાના અભિયાનના ભાગરૂપે આઈસીડીએસ વિભાગમાં કુપોષિત બાળકો માટે 32 લાખની જોગવાઈ કરવામાં આવી। તળાવો અને બંધિયારણની નહેરો માટે 35 લાખની જોગવાઈ કરવામાં આવી। વરસાદી પાણીના સંગ્રહ માટેની ગ્રામ્ય કક્ષા માટે 25 લાખની જોગવાઈ કરવામાં આવી અને સમાજ કલ્યાણ ક્ષેત્રે અનુસૂચિત જાતિના સર્વાંગી વિકાસ માટે 50 લાખની જોગવાઈ કરવામાં આવી છે। આજના બજેટમાં અંદાજિત પત્રે રૂપિયા કુલ 10,91,64 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે અને જિલ્લા પંચાયત સ્વભંડોળનું અંતર્ગત કુલ 22 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે।